કરણ. અરે તમે હા, હું આવી ગયો. જણાવ્યા વગર એકદમ અચાનક આવી ગયા. 3 વર્ષ પછી આવ્યો છું અને આ રીતે બહાર ઉભા રહીને વાત કરાવીશ મને? અરે તમે આવો પહેલા, અંદર આવો. હમ. હા, તમારા ફોરેન ગયે 3 વર્ષ થઈ ગયા. આજે અચાનક કીધા વગર જ આવી ગયા તમે તો. કઈ નહીં, મને હમણાં જ રજાઓ મળી એટલે તને જોવા માટે એ આવી ગયો. બધું ઠીક છે, પણ એક ફોન તો કરી શકતા હતા ને. તને સરપ્રાઈઝ આપવા માટે જ મેં તને ફોન નથી કર્યો. તમે બેસો જી, હું તમારા માટે ગરમ પાણી નહાવા માટે હા, મૂકી દઉં. ઠીક છે. હમ. હમ. કોણ છે બે? અરે તમે ઘરમાં સાંભળો વર્ષા છે જી, કે? હા આ આપણા કેબલ ટીવી માટે આવ્યો છે. હા 1 મિનિટ તો ઊભો રે. હા હા. આ લો, આ મહિનાના પૈસા. જી. હવે ચલો. હમ. આજે તો 15 તારીખ થઈ ગઈ ને, તો પછી કેબલનું બિલ કેમ નથી ભર્યું? આમ તો દર મહિને 5 તારીખે લઈને જાય છે. આ મહિને જ ખબર નહીં આટલું મોડું લેવા આવ્યો. સારું. હમ, પૂરા 3 વર્ષ થઈ ગયા છે. હમ, આટલો સમય મને ફોરેનમાં ખાલી તારી ચિંતા થતી હતી, હમ. પણ આજે એવું નથી. આજે આખો દિવસ આપણે એન્જોય કરીશું. તું ખુશ છે ને? એ શું છે ને જી, મારે તમને એક જરૂરી વાત કહેવાની છે. હા? આ બધું સાંભળ્યા પછી તમે ગુસ્સામાં આવીને મને કંઈ કરી ન દેતા. શું બોલે છે તું? એ શું છે ને જી કે ગભરાય નહીં, જે હોય કહી દે. હું અત્યારે પ્રેગ્નન્ટ છું. અરે, તું પાગલ છે શું? હું 3 વર્ષ ફોરેન રહીને આજે સવારે જ પાછો આવ્યો છું અને તું કહે છે તું પ્રેગ્નન્ટ છે? એવું કેમ શક્ય છે? હા, મને પ્લીઝ માફ કરી દો. ભૂલ થઈ ગઈ મારી. તારાથી શું ભૂલ થઈ? તું શું કહેવા માંગે છે? જે હોય ચોખ્ખું બતાવી દે. આજે સવારે કેબલ બોય કરીને એક છોકરો આવ્યો હા. હતો ને, એ સાચે કેબલ બોય નથી. અને પછી કેમ આમ ખોટું બોલી? તમે અચાનક આવી ગયા હતા ને, એટલે ગભરાહટમાં મને શું કરવું એ સમજાયું નહીં. જ્યારે તમે અહીં નહોતા તો હું અને એ મળીને જીવન શરૂ કરી ચૂક્યા હતા. શું બકવાસ કરે છે તું? આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? સાંભળો. પૂરી વાત તો કહેવા દો. તને આવું કરતા જરા પણ શરમ ન આવી? આમાં મારી જ નહીં, તમારી પણ ભૂલ છે ને. ભૂલ તું કરીને આરોપ મારી ઉપર નાખે છે? બીજું નહીં તો શું, લગ્ન થયા અને 3 મહિનામાં તમે મને એકલી મૂકીને ફોરેન જતા રહ્યા. 1 વર્ષમાં આવવાનું કહીને 3 વર્ષ પછી આજે આવ્યા છો. હું પણ કેટલા દિવસ મારી ફિલિંગ્સને અંદર દબાવીને રાખી શકું? હા જી, હું પણ માણસ છું ને, હું પણ શું કરી શકું? કેટલા દિવસ મારી ઈચ્છાઓને દબાવીને રાખી શકું? મને માફ કરી દો જી. ફોરેનમાં રહેવાના કારણે મારી સાથે તો તમે સરખી વાત પણ નહોતા કરી શકતા. આ જ સમયે મારી દોસ્તી એનાથી થઈ ગઈ. અમે બંને નવું જીવન શરૂ કરી ચૂક્યા છે અને એટલે જ હું પ્રેગ્નન્ટ છું. માનું છું કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. એટલીસ્ટ વર્ષમાં 1 વાર આવીને જતા તો પણ મને આટલું એકલું ન લાગતું ને. મારી જગ્યાએ રહીને પણ થોડી મારી સિચ્યુએશન પણ સમજો. મેં જે કર્યું એ પણ ખોટું છે. હવે મારું તમારી સાથે રહેવું યોગ્ય ના કહેવાય. મને માફ કરી દો. મેં તમારી સાથે અવિશ્વાસ કર્યો. જો સાંભળ, હમ, ઠીક છે, તારાથી ભૂલ થઈ છે, પણ એમ જોઈએ તો મેં પણ ભૂલ કરી છે. જે પણ થયું ભૂલી જા અને હવે પછી એની સાથે કોઈ પણ કોન્ટેક્ટ ના રાખતી, ઠીક છે? હમ. તો આ બાળકનું શું કરું હું? એ બાળક આપણા બંનેનું રહેશે. આવો, અંદર આવો. તમે બેસો, હું હમણાં ચા બનાવીને સારું, લાવું. લઈ આય. આલો જી. હું જઈને તમારા માટે હા? નાસ્તો તૈયાર કરું. ઠીક છે. હેલો,
હલો, હે, એક જરૂરી વાત કરવી છે. એ મારા પતિ મારી સામે બેઠા છે, તું અરે, મૂક, હું પછી હાલો. વાત કરું. હમ હમ. અ, ઉમ. હમ સારું થયું જતા રહ્યા. હલો, હે, શું થયું? શું વાત છે? આટલી વારથી મારા પતિ મારી સામે જ સોફા પર બેસીને છાપું વાંચતા હતા, એટલે પછી વાત કરું છું એમ કહીને મેં કોલ કટ કર્યો. શું થયું? તારો પતિ તો ઓફિસના કામે ફોરેન ગયો હતો ને, તે પાછો આવી ગયો કે? આજે જ આવ્યા છે. હવે આગળની જેમ હું તને મળી નહીં શકું. એ પાછા જાય અને હું તને કહું ત્યારે આવજે. અરે તું શું બોલે છે યાર? એ બધું નહીં થાય. મારે તને આજે જ જોવી છે. શું કીધું? આજે જોવી છે? આજે કેવી રીતે મળી શકાય? મારા પતિ ઘરે છે ને. એ બધું નહીં ચાલે. આજે મારે તને જોવી જ છે. આજે રાત્રે હું તારા ઘરે આવીશ, બરાબર? અરે કેમ આવી રીતે તું મને હેરાન કરે છે? તું કંઈ ના કહે. આજે રાત્રે હું તારા ઘરે જ આવીશ. અરે તને ખબર નથી, એ આખી રાત સૂતા નથી. જો તને આવતું જોશે તો તને મારી જ નાખશે. સારું, હું આવીશ, પણ તને ખબર નહીં પડે, એ બરાબર કે નહીં? એમને ખબર ન પડે એવું તું શું કરવાનો છે? એક કામ કર, જેવું હું કહું એવું કર. ત્યારે જ તારા ઘરે આવીશ ને જઈશ, એને ખબર નહીં પડે. અરે બોલ તો ખરી કે શું કરવાનું છે? તને ઊંઘનો પ્રોબ્લેમ હતો ને? તું ક્યારેક ગોળીઓ ખાતી હતી, એ છે કે? હા રાખી છે. તો એક કામ કર, આજે રાત્રે તારા પતિને દૂધ આપતી વખતે એમાં 2 કે 3 ગોળીઓ આપી દે, એ સૂઈ જશે. એ વખતે હું ઘરે આવી જઈશ. સાંભળ, આની જરૂર નથી. મારા માટે તો 2-3 ગોળીથી કામ થઈ જતું હતું. એમના માટે આ ડોઝ પૂરતો ન હોય તો? આપણને બંનેને એક સાથે જોઈ જશે તો શું થશે? ખૂબ મોટી પ્રોબ્લેમ થઈ જશે. જો ડોસેજ વધારે થઈ ગયો તો જીવ ઉપર વાત આવી જશે. તું થોડું સમજ ને. અરે, તું કેમ આટલું ટેન્શન કરે છે? એ સૂઈ જશે તો જ આપણે ખુશ રહીશું. મારી વાત માન, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઠીક છે, તું ગમે તે કર. આજે રાત્રે મારે તને જરૂર મળવું છે. આ પણ સિચ્યુએશન નથી સમજતો. સાંભળો ને, હા સાંભળો તો. અરે સાંભળો, સાંભળો છો કે? બાપ રે, સૂઈ ગયો. હવે એને ફોન કરું. હેલો, હા બોલ. સાંભળ, મારા પતિ દૂધ પીને સૂઈ ગયા છે. તું જલ્દી આવી જા. સારું, 5 મિનિટમાં આવું છું. ઠીક છે? હા ઠીક છે. અરે ધીરેથી. પેલો સૂઈ ગયો ને? હા ચલ જઈએ. એ આને અહીં જ પૂરું કર. આગળથી આમ ના આવતો. એ શહેર જશે ત્યારે હું તને કહીશ, ત્યારે આવજે. ત્યાં સુધી ના આવતો. સારું અરે સારું. ઉભું રહી, કોઈ છે કે નહીં હું જોઈ લઉં. સારું, નીકળું છું. હા બાય. બાય. સંભાળીને જાઓ. સાંભળો જી. અરે સાંભળો. હા હા, હે ભગવાન, હું તો લૂંટાઈ ગઈ. મેં જ પતિને મારી નાખ્યા.
મારા પતિની હત્યા હું જ કરી ચૂકી છું. હે ભગવાન, કેટલું મોટું પાપ કરી દીધું મેં. સાંભળો ને, ઉઠો ને. તમે ખાલી એકવાર ઉઠો ને. સાંભળો ને, શું કરું? હમ. સર સર અરે આ શું? રિસેપ્શન પર કોઈ નથી દેખાતું. આપણે અંદર જઈને જોઈએ. અરે રૂકો યાર, કોઈ તો આવશે. થોડી વાર રાહ જોઈ લઈએ. કોણ છો તમે? સર, એ અમને રૂમ જોઈતો હતો. કોઈ રૂમ અવેલેબલ છે કે? ઓ એવું છે, આવો અંદર આવો ને. હમ. બેસો ને મેડમ. કોઈ વાંધો નહીં સર. કોઈ રૂમ અવેલેબલ છે કે? હા છે ને મેડમ. તમારા બંનેમાંથી કોઈ એક જણ આવજો ને પ્લીઝ મેડમ. કેમ? બંને આવશે તો નહીં ચાલે કે? ઓહો, એવી કોઈ વાત નથી. જો ઈચ્છો તો તમે બંને આવી શકો છો. આવો ને. હમ. મેડમ, હમ. આ ફોર્મમાં તમારી બધી ડિટેલ લખીને મને આપજો ને. ઓકે, આપો. જી, થઈ ગયું. ઓકે મેડમ, રૂમનું ભાડું 900 છે. ઓકે, ઊભા રહો. હમ, હમ. ઓકે મેડમ, આવો ને તમને રૂમ બતાવું. હા. ઓકે સર, ચલો જઈએ. ચાલ જઈએ. આ જ તમારો રૂમ છે મેડમ. હા. પેલી બાજુ બાથરૂમ છે, આ બાજુ કબોર્ડ છે અને ત્યાં એસી સ્વિચ. તમારા રૂમમાં જે જોઈએ બધું જ છે. હા. જો કોઈ વસ્તુની જરૂર પડે તો મને ફોન કરજો મેડમ. ઓકે, ઓકે. બટ ફૂડનું કેવું છે? ઓર્ડર કરવો પડશે કે અંદર જ રેસ્ટોરન્ટ છે? ફૂડ અહીંયા 2 બિલ્ડિંગ પછી એક રેસ્ટોરન્ટ છે મેડમ. હા હા. એના કરતાં સારું છે ઓનલાઈન ઓર્ડર કરો, એ જ સારું રહેશે. ઓકે, થેન્ક યુ. ઓકે મેડમ, નીકળું છું. આહ, આ શું યાર? આ તો ભૂત બંગલા જેવું લાગે છે. સાચે માં. ઠીક છે, હું પહેલા જઈને નાહીને આવું, પછી બંને જમવા માટે જઈશું. ઠીક છે, જલ્દી આવજે. ઘરની જેમ 1 કલાક ન કરતી. ઓકે ઓકે. એ એ શું થયું? આટલી જલ્દી આવી ગઈ? અંદર કોઈ ભૂત છે કે? બાથરૂમમાં કોઈએ આ મોબાઈલ ફોન છુપાવીને રાખ્યો છે. શું કીધું? મોબાઈલ ફોન? આ જ છે એ ફોન. ઠીક છે, આજે એની બરાબરની ખબર લઈએ. હા, આવ. હેલો, શું છે આ? હા મેડમ, આ મોબાઈલ ફોન છે એ નથી જાણતા? એ બધી મને ખબર છે, પણ આ મોબાઈલ બાથરૂમમાં કેવી રીતે આવ્યો? ઓ એમ વાત છે. તમારી પહેલા કોઈ એક ફેમિલી આવી હશે, તેનો આ ફોન કદાચ રહી ગયો લાગે છે. તારી વાર્તા શું અમે એમ જ માની જઈશું? આ ફોનને તે બાથરૂમની અંદર છુપાવીને રાખ્યો હતો. આમ છુપાવી રાખીને અહીં આવતી છોકરીઓના નહાવાના વિડીયો બનાવે છે તું. ઓહો મેડમ, મારી વાત સમજો છો ને? તમારી પહેલા કોઈ ફેમિલી ત્યાં રહેતી હતી અને એ ભૂલીને ગઈ હશે. તમે મને આપી દો, હું તેને પહોંચાડી દઈશ. ના ના, આ ઠીક નથી. હું પોલીસને બોલાવું છું. મેડમ, તમે પોલીસને નહીં, ગમે તેને ફોન કરીને બોલાવો. જ્યાં સુધી મને ખબર પડે છે આ ફોન એમનામાંથી જ કોઈ એકનો હશે. મારી વાતનો વિશ્વાસ કરો. જો કોઈને વિડીયો જ બનાવવાની હોય તો આટલો મોટો ફોન કેમ રાખત? આજે તો સ્પાય કેમેરા, હિડન કેમેરા અને ઘણી બધી નવી ટેકનોલોજી આવી ગઈ છે આ વિડીયો રેકોર્ડિંગ માટે. શાંતિથી વિચાર તો કરો. ઠીક છે, આલે. ઉભા ચાલ તું, મેડમ, ચલ જઈએ. બીજા લોજવાળા હિડન કેમેરા મૂકીને આ રીતે વિડીયો બનાવે છે એ સમજીને તમે પણ આવું જ વિચાર્યું? શક કરવી સારી વાત છે, પણ આ રીતે કોઈને દોષી ઠરાવવા યોગ્ય નથી. ચલ યાર. હા. હા. શું તું એની દરેક વાતનો વિશ્વાસ કરે છે? એની વાતમાં પણ થોડી સચ્ચાઈ છે ને? ઠીક છે, તું પહેલા જઈને નાહી લે. હા. હમ